તો જો અગેન અમે આ વીકેન્ડ પણ આવી ગયા હતા સેમ બીચ ઉપર બોર્નમouth, કેમ કે અહીંયા છે ને અમારી ફ્રેન્ડની ડોટર સિયાનો બર્થડે સેલિબ્રેટ કરવો હતો, તો અમે એ પણ કરી લીધું. તમે મારા પહેલાંના વિડીયો જોયા હોય તો જોઈ જ હશે. એટલે ત્યાં ડેકોરેશન કર્યું, અમે એનો બર્થડે સેલિબ્રેટ કર્યો અને અમે લંચ કર્યું. ઓફકોર્સ લંચમાં પણ શું કર્યું હતું એ પણ મારા લાસ્ટ વિડીયોમાં તમને જોવા મળશે, તો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. આ બીચ ખરેખર બહુ સરસ છે. જો તમે યુકેમાં રહેતા હોય તો હાઈલી રિકમેન્ડેડ કે તમારે એ 1 ડે ટ્રીપ કરવી હોય તો આ બોર્નમાઉથ બીચ બુઝકોમ્બે પિયર હતું, ત્યાં અમે ગયેલા. ખરેખર બહુ સરસ જગ્યા છે, અમને બહુ ગમી. કિડ્સ એટલું જ એન્જોય કર્યું, કેમ કે સેન્ડી બીચ હોય એટલે ખબર ને છોકરાઓને તો બહુ મજા જ આવે. તો આજે એકચ્યુઅલી અમે બહુ અર્લી મોર્નિંગ જાગેલા, અર્લી મોર્નિંગ આખું બીચની વિઝિટ કરેલી અને અમારો પ્લાન એવો હતો કે ટાઈમે ઘરે પહોંચી જવું, કારણ કે આજે તો હતી ઇન્ડિયા સાઉથ આફ્રિકા ફાઇનલ T20, બરાબર ને. તો બધાને એ પણ એક્સાઇટમેન્ટ હતું કે ટાઈમે ઘરે પહોંચવું અને મેચ પણ જોવી. તો આજે જો અમે આ જે સેલિબ્રેશન કરવાનું હતું, લંચ કર્યું, સરસ રીતે એન્જોય કર્યું, કિડ્સ પણ પ્લે ઇનફ કર્યું. ઓફકોર્સ ફોટોગ્રાફી ને એ તો થવાનું જ હતું. થઈ ગયું. અને હવે અમે થોડી વારમાં જ હવે જવાનો પ્લાન કરીએ છીએ. ઓલમોસ્ટ 12:30-1 વાગી ગયા છે, કારણ કે અમે વહેલા આવેલા એટલે એટલો ટાઈમ ઇનફ હતો. અધરવાઇઝ તમારા માટે એક ડે હોય તો વધારે સારું. ને અમે તો લાસ્ટ વીકેન્ડ પણ અહીં સેમ જગ્યાએ આવેલા, એટલે અમારા માટે તો ઇનફ જ હતું ડેફિનેટલી. અને બીચ તો અમને બીચ વાઇબ્સ બીચ અમને બધાને ગમે, ફેમિલીમાં કિડ્સને પણ એટલું ગમે અને મને ખુદને પણ વધારે ગમે. તો બીચની વિઝિટ તો થતી જ રહે. સ્નેહ રેડી છે જવા માટે. સ્નેહની તબિયત આજે થોડી થઈ ગઈ હતી ઉપર નીચે, પણ હી ઇઝ ઓકે. અને જો અહીંયા પણ બધા રેડી જ છે જવા માટે. યસ, ચલો જઈએ ઘરે. ઉતાવળ છે પહોંચવાની. ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ. આ જો એટલે અમને ઘરે વેલા લઈ જાય છે. એમને મેચ જોવી હતી એટલે કે ના ચલો હવે મેચના ટાઈમે ઘરે પહોંચવાનું છે. India's gonna win. India's gonna win? Yeah. Yay! We cheers for India, હે ને? Yeah. તો ઇન્ડિયાની ને કોણ છે બીજું? સાઉથ આફ્રિકા. તો ચલો એ મેચ જોવાની છે એટલે આખો દિવસ ફન કર્યું અહીંયા બહાર અને કન્ટિન્યુ ફન રહેશે હજી મેચ પૂરી થાય ને ઇન્ડિયા જીતે ત્યાં સુધી. તો હવે બીચને કહી દઈએ બાય બાય, ચાર. હવે આવીશું પાછા 2-3 મહિના પછી. કાં તો સમરમાં ખબર નહીં, ફરી વાર મેળ પડે તો. હમણાં તો બહુ આવી ગયા, બાકી હવે ત્યાં સુધી બાય બાય કહી દઈએ બીચને. ચલો ટ્રીપમાંથી તો જઈને આવી જઈએ, પણ આવીને પણ એટલું જ કામ હોય, બરાબર ને. તો આ કેમ્પિંગ કરીને તો આવી ગયા, બહાર બધું તપી પણ દીધું મેં. ફરી વાર એકવાર ખુલ્લું કરીને બરાબર ક્લીન કરીને, કારણ કે ત્યાંથી નીકળ્યા હોય એટલે બહુ સરસ રીતે ક્લીન ના કર્યું હોય, આપણે એમ જ પેક કરીને મૂકી દીધું હોય. તો ઘરે આવીને બધું ઓપન કર્યું, કારણ કે તડકો હતો અને થોડી વાર તપી જાય એટલે મેં કીધું પેક કરીને બધું મૂકી દઈશ. તો એ બધું કામ પતાયું. ઘરે આવીને તો લેડીઝ માટે તો કામ તો હોય જ. આ લોકો બધા મેચ જોવા બેસી ગયા છે અને ઓફકોર્સ બધા ફ્રેન્ડ્સ પણ આવવાના છે સાથે મેચ જોવા માટે. તો બધાને વધારે મજા આવે એટલા માટે થઈને બધા ભેગા થવાના હતા. અને ડિનરમાં એટલી શાંતિ હતી આજે કે ડિનર કશું બનાવવાનું હતું નહીં, કેમ કે આજે તો પિઝાનો પ્લાન હતો કે પિઝા પાર્ટી કરીશું ઇન્ડિયા જીતે એટલે. તો બધા ભેગા થઈ ગયા છે અને મેચ જોવા માટે, અને બધાના હાર્ટ ઉપર નીચે થઈ રહ્યા છે અત્યારે તો. પણ જોઈ લો બધાનું એક્સાઇટમેન્ટ સારું એવું છે. વાહ, વેલ ડન હો. આ બધા જો મોઢા કેવા કરીને બેઠા. હર્ષ, શું થવાનું છે આજે? જીતવાના છે ઇન્ડિયા. હવે એવું થઈ ગયું છે આજે તો. Look now, they'll review it. It's really out. Out જ છે. Come on India, you can do it. You can do it. You can do it. No, they need to review it because you have a
ડાન્સ કરવા બ્યુટીફુલ ગેમ. ઓ માય ગોડ એ લોકો કેટલું સરસ આપે ટક્કર આપી હે ભૂકા કાઢ નાખ્યા. ચલો હવે આપણે સેલિબ્રેશન કરશું On the way to by hopefully 40 minutes. Now It sounds like shawarma. They literally moved the pronunciation. Unbeaten. Invincible. Arsenal fans. Sanju Samson. Congratulations to India, led by Rohit Sharma. T20 Cricket World Cup champions 2024. Great players like Rahul Dravid have come and gone and they haven't had their hands on this trophy. That doesn't define what defines you is this moment right here. This campaign right here. The first T20 World Champions to go unbeaten in a competition. Unbeaten. This is Rohit Sharma's legacy. This is what Virat Kohli has left in terms of standards. This is what this team will build on from the just મસ્તી ન કરો કે આ બધા ફોટો લેવા આવતા ચલો મસ્તી નહીં ભાઈ India, 7 different match winners, 7 players with 50s in this competition, 7 different bowlers who took wickets with an iconic number. David De Gea. Yeah. By 7 to become world champions. Raidu, Good coach. Rahul Dravid, the emotion after years of being resolute, of being a wall. Nah, definitely. Tells you what it means if Rahul Dravid can celebrate like that. I mean, it tells you what it means to every Indian out there, especially Rahul Dravid. He has known the pain of being in Why is there an American flag? હા તો સીધું સારી એ તો બોલે સીધું તો India, Pakistan. આ જો અમારે ઇન્ડિયા તો વિન થઈ ગયું હવે અમારે સેલિબ્રેશન ચાલુ થઈ ગયું બરાબર ને આ જો તું બધા ખાવા કેવો પડ્યા છે કોઈ જવાબ નથી દીધા તો આ સેલિબ્રેશન ચાલુ થઈ ગયું ચલો આજે પિઝા પાર્ટી છે ઇન્ડિયા વિન થયું એટલે હે ને દિયો ચક દે ઇન્ડિયા કેવી મજા આવી ગઈ કા 10 થી 15 ઓવરમાં થોડું ગ્રો આવી ગયું પણ વાંધો ના આવ્યો પછી મજા આવી તો ખરેખર આજનો દિવસ બહુ એક્સાઇટિંગ હતો ઇન્ડિયા વિન થઈ ગયું અને ખરેખર મજા આવી બધાની સાથે અને વીકેન્ડ વોઝ ગુડ એઝ વેલ અને મેચ જોવાની તો બહુ મજા આવી ગઈ આઈ નો થોડી વાર આમ થઈ ગયેલું કે ઇન્ડિયા જીતશે કે કેમ પણ જીતી ગયું ફાઇનલી અને વી આર પ્રાઉડ કે બધાએ બહુ સરસ પ્લે કર્યું ને સરસ કર્યું તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ